ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ સંઘવી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા ક્ષેત્રમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરીને બતાવો। જે પત્રકાર મિત્રએ વિધાનસભા માનનીય સીએમ સાહેબની ત્યાંથી દારૂના અડ્ડા ડ્રોનના મારફતે એક્સપોઝ કર્યા તેને એપ્રિશિએટ કરવાનો હોય, એસીપી ડીસીપી સામે કાર્યવાહી કરવાની હોય, એમનો ખુલાસો માંગવાનો હોય, એના બદલે પત્રકારને ટાર્ગેટ કરીને એને જેલમાં નાખવાની વાત કરી, એની પર બીજી એફઆઈઆર કરી। ગુજરાતની 6.5 કરોડ જનતાને કહીએ છીએ, તમે ત્યારે દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયામાં ખુલીને બોલો। ટૂંક સમયમાં અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છીએ। ગુજરાતના 33 જિલ્લાના જિલ્લા પ્રમુખો કોંગ્રેસ પાર્ટીના તમામ તાલુકા પ્રમુખોના મોબાઈલ નંબર એ તમારા માટે હેલ્પલાઇન નંબર જ છે। તમે કોઈના બાપની ચિંતા કર્યા વગર વિડીયો અપલોડ કરો સોશિયલ મીડિયામાં, મને ટેગ કરો, અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાને ટેગ કરો, કોંગ્રેસ પાર્ટીને ટેગ કરો। આ મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં નહીં આવે। અને ફરી કહું છું, ગુજરાતના કોઈ પણ નાગરિકોને દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે એક્સપોઝ કરવા બદલ ટાર્ગેટ કરવામાં આવ્યો તો કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ અમે ચલાવી લેવાના નથી। આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે તમારી પાસે શું નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ છે કે હવે પછી ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર નહીં થાય અને ગુજરાતની યુવા પેઢીને બચાવી લેવામાં આવશે। ચિંતન શિબિર પૂરી થાય તરત એ બ્લુપ્રિન્ટ, એ તમારો આઈડિયા, એ તમારો જે રોડ મેપ હોય એ તમે ગુજરાતની જનતા સમક્ષ મૂકો। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના પનોતા પુત્ર તરીકે જેને બહુ મોટા ઉપાડી આપણે દિલ્હીમાં મોકલ્યા, એ દેશના પ્રધાનમંત્રી, દેશના ગૃહમંત્રી વારંવાર ગુજરાતમાં આવે છે, ત્યારે પણ એક વાર પણ ગુજરાતની જનતાને એવી અપીલ નથી કરતા કે તમે ડ્રગ્સના રવાડે ના ચડતા। એક સ્પીચ મને બતાવો નરેન્દ્રભાઈની, એક સ્પીચ બતાવો મને મિસ્ટર અમિત શાહની, જ્યારે અમને ગુજરાતના યુવાનોને અપીલ કરી હોય કે ડ્રગ્સના રવાડે બિલકુલ કોઈ પણ સંજોગોમાં તમે ચડશો નહીં, તમે બરબાદ થઈ જશો। છેલ્લા 20-25 વર્ષનો તમે ગુજરાતનો ઇતિહાસ જુઓ, લઠ્ઠાકાંડ અને લઠ્ઠાકાંડ સિવાય પણ કેટલી બહેન દીકરીઓ માતાઓ વિધવા થઈ। આપણા ગુજરાતમાં એવા ખતરનાક ડ્રગ્સ આવી ચૂક્યા છે કે સોમ મંગળ બુધ ગુરુ 4 દિવસ કોઈ યુવાન લે અને 5મા દિવસે જો ડ્રગ્સ ના પડે તો ઘરની દિવાલમાં માથા પચાડે છે। ક્રાઇમ બ્રાન્ચના એક ઓફિસરે મને કહ્યું કે જિગ્નેશભાઈ, ડ્રગ્સના આરોપીને ઘણીવાર અમારે એટલા માટે છોડી દેવા પડે છે કે જેલમાં પોલીસ લોકઅપના ભય તળિયામાં એવા જોરથી પોતાના માથા પછાડે છે કે કોર્ટમાં અમે હાજર કરીએ તો એવું લાગે કે અમે કસ્ટોડિયલ ટોર્ચર કર્યો છે। આટલા ખતરનાક ડ્રગ્સ આપણા ગુજરાતમાં। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એના મંત્રીઓના હપ્તાખોરીના દૂષણ સિવાય આટલો ડ્રગ્સનો કાળો કારોબાર ગુજરાતમાં ફેલે નહીં। માનનીય પાર્થિવભાઈ હમણાં નીચે મને મારું ધ્યાન દોર્યું હતું કે ગુજરાતમાંથી ફેક્ટરીઓ પકડાઈ છે, ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ, રો મટીરિયલ પ્રોવાઈડ કરતી ફેક્ટરીઓ। આ શું કહેવાય? ગુજરાતના 15-17 વર્ષના યુવાન યુવતીઓ શાળાઓમાં, હોસ્ટેલમાં, યુનિવર્સિટી, કોલેજમાં જ્યાં ભણવા જતા હોય એ માણસો ડ્રગ્સ લેતા થઈ ગયા। અને બધું છેલ્લા 5 વર્ષમાં બન્યું છે। એની અગાઉના વર્ષોમાં ક્યાંક તમને નાની મોટી એવી ઘટના જોવા મળતી હતી, પણ પ્રાઇમરીલી આ જે મોટો કારોબાર જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે એ છેલ્લા 5 વર્ષમાં થયો છે। અને સમગ્ર રીતે ગુજરાતની જનતાને ફરી અભિનંદન આપું છું, અપીલ કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ તમે સોશિયલ મીડિયામાં લખો, પત્રો લખો, અરજીઓ આપો, આવેદનપત્ર આપો, કલેક્ટર હોય, એસપી હોય, દરેકે દરેક જગ્યાએથી ગુજરાતમાંથી એક ગૂંજ ઉઠવી જોઈએ, સે નો ટુ ડ્રગ્સ। ગુજરાતના તમામ યુવાનોને પણ અપીલ કરું છું, આપ તમામ પત્રકાર મિત્રો એ ખૂબ સમર્થન કરી રહ્યા છો। બહુ દુઃખ સાથે કહેવું મળે છે કે કેટલીક ચેનલોમાં મારું વર્ઝન ન આવે એવી તકેદારી સાથેની પણ ડિબેટો પ્લાન થઈ। નિવૃત્ત કર્મચારીઓને પણ બેઠાના, આવા નિવૃત્ત કર્મચારીઓના નામ જો તો નહીં કહું, પણ એટલે જ એક કોમેન્ટ કરીશ કે આ પૈકીના એક નિવૃત્ત કર્મચારીને એટલો સવાલ પૂછવા માંગુ છું કે એક રાજકોટમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીનું પોસ્ટિંગ થયેલું, એ કોણ હતા જેની લંપટ લીલાઓના કારણે એની પત્નીએ આત્મવિલોપનનો પ્રયોગ કરવો પડ્યો? આવું ઘણું બોલી શકું છું। સવારે ઉઠીને મેં કીધું હતું એ પ્રમાણે સરસ સરગવાની સિંગો ખાઓ, આમળાનો રસ પીવો, શરીરમાં કેલ્શિયમ આવે, સ્પાઇન તમે જ્યારે નોકરીમાં હતા ને ત્યારે મજબૂત નહોતી, નિવૃત્તિ પછી કદાચ મજબૂત બનશે। અને ગુજરાતના ડીજી એમણે પોલીસના મનોબળની ચિંતા કરી, પોલીસના મનોબળની ચિંતા એમના કરતા અમને વધારે છે।
અને એટલા માટે કહીએ છીએ કે ગ્રેડ પે નો લાભ આલો. ઓડલી તરીકે એસપી ના બંગલામાં જે માણસો મજૂરી કરતા હોય છે ને, ઘણા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એમની જોડે પગની દોરી બંધાવતા હોય છે, જૂતા લેવાનું કહેતા હોય છે. આ પોલીસના નાના કર્મચારીઓની પડખે અમે છીએ. એટલે આશા રાખું છું કે રાજ્યની સરકાર એ મને ટાર્ગેટ કરવાના બદલે ટાર્ગેટ ડ્રગ પેડલર્સ અને રાજ્યના બુટલેગરોને કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.